હાય ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો ચાલો આજના બ્લોગની શરૂઆત કરીએ. રીદુને હવે સ્કૂલે મૂકવા જઈશું. આ 21 તારીખે રીદુના 3 વર્ષ પૂરા થશે. પણ આ ટેણિયાને સ્કૂલે જવાની એટલી ખુશી હોય છે કે કોઈ દિવસ રડતો પણ નથી. નહીં બેટા? ગુડ મોર્નિંગ અને હાય કર દો. મોર્નિંગ. હાય હાય એમ કર દો. હાય આમ 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 હાય. દીધું તારી સ્કૂલમાં તો બધા રડા રડ કરે ને? હે આજે સર પણ વહેલા આવી ગયા છે છેક થર્મલથી. કેમ છો સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો હવે આપણે હોસ્પિટલ પહોંચી ગયા અને આ બધા બેઠા છે સાફ સફાઈ કરીને. આ લોકો વહેલા આવી ગયા છે. ઘરે બહુ બોરિંગ થાય છે એટલે. આજના દિવસમાં આપણે અમુક કામ ફિક્સ જ છે જે કરવાના છે. એમાં છે રીદુની બર્થડે ગિફ્ટ માટે લાયેલા ગાડી એ આપણી 4 વ્હીલમાં આવી શકતી નથી, એટલે અમુક પાર્ટ્સ છૂટા લાવ્યા છે. તો બપોર રિસેસમાં જમી પરવારીને એ ફિટિંગ કરવાનું છે. પ્લસ સાંજે 5 વાગ્યા 5-5:30 પછી જુવા સાહેબ જાય એટલે ગોધરા જવાનું છે, જે 21 તારીખે બર્થડે છે રીદુની, એના માટે કેકના ઓર્ડર આપવા. તો ગટુભાઈ, આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવા જઈ રહ્યો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ચાલો આપણે હવે 2:30 વાગ્યાનો ટાઈમ થયો છે, એટલે જમી પરવારીને હવે પાછા રાબેતા મુજબ હોસ્પિટલ જઈએ. જયું કેસ કાઢવાનું ચાલુ કરી દીધું છે. પેશન્ટોનો ઢગલો થઈ ગયો છે અને કોણ કેસ કાઢે છે? સિસ્ટર બેઠા અને જયું બેઠા. હવે આપણે ફાર્મસી ખોલીને બેસી ગયા છે અને એક પછી એક પેશન્ટો ચાલુ થઈ રહ્યા છે. 2:30 વાગ્યાના કામે લાગી ગયેલા, તો અત્યારે ફ્રી થયા છે અને અત્યારે વાગ્યા છે 4:30. તો બહુ પેશન્ટ હતા. ચાલો હવે સર બેસો, ખુરશી લઈ આવો. આજના દિવસની સમાપ્તિ માટે આપણે હિસાબ કિતાબ કરીએ અને પછી છૂટા પડીએ. ચાલો આજનું કામકાજ પતી ગયું છે, હવે બધું વાઇન્ડ અપ કરીએ. ફાઇનલી આજનો દિવસ સમાપ્ત થઈ ગયો છે અને આપણે હોસ્પિટલ આખી બંધ છે, આ બાજુથી આ બાજુ, બરાબર. એટલે છેલ્લો હું જ રહ્યો હતો અને હિસાબ કરતો હતો, અને હવે હિસાબ પત્યો એટલે જાઉં છું ઘરે. તો વરસાદ પડવાના કારણે ગાડી બી ગંદી થઈ ગઈ છે, તો ચાલશે, આવી જ ગાડી લઈને જઈશું આપણે ગોધરા. અને રીદુ તૈયાર થયો કે નહીં થયો એ તમને બતાવું. શું કરે છે રીદુ? તૈયાર થઈ ગયો? એ નાગું છોકરું છે. કેમ ગોધરા જવાનું છે? શું લેવા જવાનું છે? હે, શું લેવાનું છે? કોની કેક લેવાની છે? રીદુ? કોણ રીદુ છે? રીદુ કોણ છે? રીદુ હે? રીદુની કેક લેવાની છે? કેવી કેક લેવાની છે? મસ્ત લેવાની છે. એવું એમ? તો ક્યારે રીદુની બર્થડે ક્યારે છે? હે, રીદુની બર્થડે ક્યારે છે? બર્થડે ક્યારે છે? રીદુની બર્થડે ક્યારે છે? બોલ, બર્થડે ક્યારે? હે, 21 જૂન. ચાલો ગાડીને ખાલી કાચ એટલો થોડો સાફ કરી દઈએ. ચાલો બંને ટેણીઓ બેસી ગયો છે ગાડીમાં. હાય કર દો રીદુ, હાય કર દો.
હાય. ચાલો ફાઇનલી આપણે ગોધરા જવા માટે નીકળી ગયા છે. કઈથી નથી ગમતા પણ હવે અહીંયા આવ્યા છે. જો ગમે તો ફાઇનલી સિલેક્ટ. હા એવું છે એમ ને, ઈચ્છા છે, હજી કર્યું નથી. આ કપડાં કેવા છે રીધુ? સારું છે, ગમે છે? જો તમને બી ગમતા હોય તો કોમેન્ટ કરીને જણાવો. ફાઇનલી આ દુકાનમાંથી રીધુ માટે કપડાં ગમ્યા છે અને એક જોડી કપડાં લીધા છે. ફાઇનલી આપણે રીધુની કેક લેવા માટે આવી ગયા છે અને જઈએ હવે મોંગનીઝમાં. ચાલો અહીંયા પૂછપરછ થાય છે રીધુની. બરાબર ને રીધુ? આ બાજુ શું લેવાનું છે તું? કેક લેવાની છે. કેટલી લેવાની છે? કેટલી લેવાની છે? 5 લેવાની છે. 5 નહીં 3 લેવાની છે. બરાબર, ચલો ફાઇનલ કરો. ચલો લુક ચોઈસ કરો. ડેકોરેશન માટે બધું લઈ લીધું છે. એમાં ફુગ્ગા આવી ગયા અને હેપી બર્થડે એવું. હા કેપ લેવાની એક હજી. ના ના બસ ચાલે, ચાલશે ને. જો મેચિંગ થઈ ગયું. રીધુ આ બાજુ જો. હા એમ કર. ચાલો ફાઇનલી આપણું રીધુ માટે કેકનું ઓર્ડર થઈ ગયો છે અને એનું ડેકોરેશનનું સામાન પણ બધું લઈ લીધું છે. એટલે ચલો ચાલો ફાઇનલી બધું કામકાજ પતાવીને હવે ઘરે જઈએ અને રસ્તામાં કંઈક જે બી આવે થોડું ઘણું નાખતા જવું પડશે, કારણ કે ભૂખ લાગેલી છે અને વાગ્યા છે વાગ્યા છે 9. તો અત્યારે ઘરે જઈને બનાવશું તો 11-12 વાગી જશે. એટલા માટે અહીંયા જ કંઈ ઝાપટતા જઈએ જેથી કરીને પેટમાં થોડી શાંતિ થાય અને ઊંઘ આવી જાય. તો જો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. હેલો ગાઈસ, નહીં ધોઈને હવે અમે આવી ગયા છે સિક્રેટ રૂમમાં, કારણ કે આ સિક્રેટ રૂમ રીધુ માટે બહુ સ્પેશિયલ છે. અને રીધુ માટે એટલે સ્પેશિયલ છે કે રીધુની જે બરોડાથી કાર લાયા હતા એ અહીંયા મૂકેલી છે. રીધુને ખબર ના પડે એમ, કારણ કે જો ખબર પડી જાય તો એ ચલાવવાનું ચાલુ કરી દે અને બર્થડે ગિફ્ટ જેવું કંઈ રહે નહીં. એટલે ગાડીમાં અમે લાયા હતા એ ગાડી, અને એ ગાડી અલગ અલગ બધું સ્પેર પાર્ટ એના જુદા જુદા છે, કારણ કે ગાડીમાં આવે એવું નહોતું. એ તમને બધાને ખબર હશે. તો હવે એ ગાડી અમે ફિટિંગ કરશું. એટલે આ બધા જ ગોઠવા પડશે અમારે, સીટથી માંડીનું બધું જ. આ સ્પેર વ્હીલ ફિટિંગ કરી દઈએ. હા શેઠ, તમે અહીંયા કેવી રહી જર્ની? મજા આવી. હાય હાય, તમે લાયા પણ બાકી આ લાયા ને 4 બંગડી વાળી ગાડી લાયા. હા જો આવી રીતના ખોલવાનું છે અંદરથી લોક. હા એસી વાળું છે. એ શું છે? આ પાછળ એ પાછળની લાઈટો છે ને? હા જઈ લેજે. આ છે ગાડીની ચાવી, આપણી 4 વ્હીલરની.
સર તમે શું કહેવા માંગશો? બસ રીદુ માટે આ કેટલા દિવસથી રીદુ કાર લેવી કરતો હતો તો એના હા. માટે આ મતલબ બહુ સારી ગિફ્ટ છે. છોકરો કાલે જોઈને એકદમ ખુશ થઈ જશે એમ. બરાબર બરાબર મને બર્થડે ગિફ્ટ બેસ્ટ મળી. બરાબર. રોજ ગાડી આવી બીજી આવી એમ રેટ કરતો હતો રીદુ. તો હા. કાલે હવે એની જ ગાડી આવી ગઈ છે પર્સનલ. હા હવે તો એ હોસ્પિટલમાં ક્યાં ઊભો નહીં રહ્યો.